જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 7મા ધોરણમાં 8મો પાઠ 18મી સદીના રાજકીય શાસકો વિશેની માહિતી મેળવીએ. મિત્રો, તમે અગાઉ ભારત પર રાજ કરી ગયેલા શાસકો વિશે અને મુઘલ સામ્રાજ્ય વિશેની માહિતી મેળવી. હવે 18મી સદીમાં જે કંઈ ઉથલપાથલ થયેલી છે, ભારતમાં જે રાજાઓએ રાજ કરેલું છે એના કેટલાક રાજાઓ વિશેની આપણે માહિતી અહીંયા આગળ મેળવવાના છે. મિત્રો, 1707માં ઔરંગઝેબનું અવસાન થયું હતું. ઔરંગઝેબ એ મુઘલ સામ્રાજ્યનો એક શક્તિશાળી રાજા હતો અને તેના મૃત્યુ પછી ભારત દેશ નાના નાના રાજ્યમાં વહેંચાઈ ગયેલું હતું. તો હવે ઔરંગઝેબના અવસાન પછી શું પરિસ્થિતિ ભારતમાં થઈ એના વિશેની માહિતી આપણે અહીં આગળ જોવાના છે. તો મુઘલ વંશના અંતિમ શાસકો વિશે માહિતી મેળવીએ. એ પહેલાં મિત્રો અહીં આગળ આ નકશો જોવો ખૂબ અનિવાર્ય બનશે કે ભારત પર તે સમયે કયા કયા રાજાઓ અને કઈ કઈ જાતના લોકો કયા કયા વિસ્તારમાં થઈ ગયા એની અહીં આગળ તમને નકશામાં માહિતી આપેલી છે કે બંગાળમાં કયા રાજા થયા, અવધમાં કયા રાજા થયા, એ રીતે અહીં આગળ માહિતી આપેલી છે. એનો અભ્યાસ આપણે કરવો. મિત્રો, મુઘલ સામ્રાજ્યમાં ઔરંગઝેબના અવસાન પછી ગાદી માટે શું કહે કે થોડા અંદરો અંદર દાવપેચ લાગી, જેમાં બહાદુર શાહ નામનો સુલતાન એ પોતે ગાદી ઉપર આવ્યો. તેણે રાજપૂતો અને મરાઠાઓ સાથે શાંતિપૂર્વક સંબંધો બાંધેલા. મિત્રો, રાજપૂતો ખાસ કરીને જયપુર ને જોધપુર ને એ તરફ વધારે હતા અને મરાઠાઓ એ નીચે મધ્યમાં, બરાબર, મરાઠાઓનું રાજ્ય હતું. તો એમની સાથે એમણે શાંતિપૂર્વક સંબંધો બાંધેલા. પણ મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ તેમણે કરાવેલો. વારસા વિગ્રહ એટલે કે ગાદી માટે એ લોકોના ભાઈઓ વચ્ચે વિગ્રહ કરાવેલા. અને તેના જ સમયમાં ગુરુ ગોવિંદસિંહ, આજે પંજાબમાં, બરાબર, ગુરુ ગોવિંદસિંહ એ શીખ સામ્રાજ્યના હતા. એનું મૃત્યુ થતાં શીખ સરદાર જે બંદા બહાદુર એ મુઘલ સામ્રાજ્ય સામે એમણે વિરોધ કરેલો. આ બહાદુર શાહનું ઈસવીસન 1712માં અવસાન થતાં ત્યારબાદ દિલ્હીની ગાદી ઉપર શાહજહાંના બાદ જહાંગીર શાહ એ પોતે ગાદી ઉપર આવે છે. ઈસવીસન 1713માં તેને પણ ઉથલાવીને ફરુખર સિયર પોતે ગાદી ઉપર બેસે છે. આ સમયે જ તેના શાસનકાળમાં સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓએ આ સામ્રાજ્યમાં ઘણું બધું વર્ચસ્વ ધરાવતા હતા અને તેમણે જ આ ફરુખર સિયરને ગાદી ઉપર ઉથલાવીને મહમ્મદ શાહને બાદશાહ બનાવેલો. મહમ્મદ શાહ એ લાંબો સમય પોતે શાસન કરેલું અને તેના જ સમયમાં ઈસવીસન 1739માં ઈરાન, બરાબર, વાયવ્ય સરહદેથી ઈરાન દેશમાંના નાદિર શાહ એ ભારત ઉપર આક્રમણ કરેલું. મિત્રો, એમ પણ ભારત ઉપર ખાસ કરીને વિદેશી આક્રમણો આ વાયવ્ય સરહદેથી થતા, બરાબર ને, ઘણા બધા આક્રમણો થતા. તો ઈરાનથી નાદિર શાહે આક્રમણ કરેલું અને જેના કારણે મુઘલ સામ્રાજ્યને ઘણો મોટો ફટકો પડેલો. એટલે ઘણું બધું નુકસાન, ખુવારી એમણે ભોગવવી પડેલી. અને એના જ પરિણામે 1759માં ગાદી પર આવેલા શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવે છે અને એનો પેન્શનર તરીકે બનાવી દે. પેન્શનર તરીકે બનાવે એટલે એનો ગુલામ બનાવી દે છે અને થોડું ઘણું પેન્શન, જેમ અત્યારે કેમ રિટાયર થઈને પેન્શન મળે છે, એમ એ રીતે અમુક રકમ એને આપવામાં આવતી. આ રીતે કંપની પછી પોતાનું વર્ચસ્વ, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજોની, બરાબર, એનું વર્ચસ્વ વધવા લાગેલું. મિત્રો, તે જ સમયે આપણે બંગાળની વાત કરીએ તો બંગાળમાં જોઈએ તો મુર્શિદ કુલી ખાન અને અલીવર્દી ખાન એ બે જણાએ બંગાળમાં રાજ્યની સ્થાપના પોતે કરેલી. 1757માં તે સમયે સિરાજ ઉદ્દૌલા એ બંગાળનો નવાબ બનેલો. મિત્રો, આ સિરાજ ઉદ્દૌલા એ ખૂબ બહાદુર શાસક પોતે નવાબ હતો અને એની લડાઈ આ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજો સામે થયેલી. ઇતિહાસમાં આ સુવર્ણ અક્ષરે લખાયેલું યુદ્ધ છે. તો કેમ કે જ્યારે આ સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બને છે તો તે અંગ્રેજોને શું કહે કે અંગ્રેજોની પ્રવૃત્તિથી નાખુશ થાય છે અને અંગ્રેજો સામે યુદ્ધ કરે છે. અને 1757માં આ અંગ્રેજો સામેનું પહેલું યુદ્ધ, પ્લાસીનું યુદ્ધ થાય છે અને જેમાં અંગ્રેજોએ આ સિરાજ ઉદ્દૌલાના એક વ્યક્તિને
શું કે ફોડીને એટલે કે એને જ કરીને દગાથી આ સિરાજુદ્દૌલાને હરાવે છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન એ બંગાળમાં સ્થપાય છે. અને મિત્રો આના જ કારણે આખો ભારતનો ઇતિહાસ બદલાય છે અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત આ પ્લાસીના યુદ્ધથી થાય છે. હવે મિત્રો આપણે રાજપૂત શાસન વિશે જોવાના છે. તો મુઘલ સામ્રાજ્ય બાદ રાજપૂત શાસન આ જ સમય દરમિયાન રાજસ્થાનમાં જોધપુરમાં સૌથી શક્તિશાળી એ રાજપૂત શાસન હતું. તેમાં જોઈએ તો આજે જયપુરની સ્થાપના એ રાજા સવાઈ જયસિંહ એમણે કુશાગ્ર બુદ્ધિના વાળા રાજા હતા, એમણે કરેલી. તેઓ પોતે રાજનેતા, એક સુધારક અને કાયદાવિદ અને પોતે વિજ્ઞાન પ્રેમી પણ હતા. અને આથી જ તો તેમણે જયપુર શહેરમાં સ્થાપના તો કરેલી જ, પણ સાથે સાથે પોતે તેઓ કેટલાક મહાન ખગોળશાસ્ત્રી એટલે કે બધી જ બાબતોમાં પોતે રસ લેતા નેતા હતા. તેમણે દિલ્હી, પછી જયપુર, ઉજ્જૈન, મથુરા આ બધા વિવિધ સ્થળોએ પોતે વેધશાળા સ્થાપના કરેલી. અને તમને ખબર છે કે બધું જંતર મંતર ને એ બધી પ્રયોગશાળા પણ એમણે ત્યાં આગળ રચના કરેલી છે. આ ઉપરાંત રાજપૂત શાસકોમાં રાજપૂત રાજ્યો જોઈએ તો જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી, સિહોર, ખાસ કરીને જોઈએ તો આ ઉત્તર આપણા ગુજરાતની ઉપરના રાજ્યો, રાજસ્થાન તરફના આ બધા વિસ્તારોમાં આ રાજપૂત રાજાઓનું શાસન હતું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શીખ સામ્રાજ્ય વિશેની માહિતી મેળવીએ. તો શીખ સામ્રાજ્ય પહેલાં આપણે ગુરુ નાનક વિશે માહિતી મેળવીએ. મિત્રો, શીખ ધર્મની સ્થાપના આ ગુરુ નાનકે 15મી સદીમાં કરી હતી. શીખ ધર્મના ગુરુ પરંપરા સાથે તેઓ સંકળાયેલા છે. લગભગ 1669માં એમનો જન્મ પંજાબના તલવંડી ગામમાં થયેલો હતો આ ગુરુ નાનકનો, અને તેઓ આ શીખ ધર્મના ધર્મગુરુ કહેવાય. અને તેમની પરંપરામાં લગભગ 10 જેટલા ગુરુઓ થયા. છેલ્લે 10મા ગુરુ એ ગુરુ ગોવિંદસિંહ હતા. તેમણે શીખોને એક તાંતણે એટલે કે એકતાના તાંતણે પોતે બાંધેલા હતા અને શીખ સામ્રાજ્યની મજબૂત સ્થાપના તે સમયે હતી. ગુરુ ગોવિંદ પછી બંદા બહાદુરે આ મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કરેલા એટલે કે યુદ્ધ કરેલા, અને શીખોના 12 જેટલા સમૂહમાં તે સમયે વિભાજન થઈ ગયેલું હતું. અને જેમના એક સમૂહ એ શુકરચક્યા નામના એક શક્તિશાળી નેતા એક સમુદાયના જો જોઈએ તો તે હતા રણજીતસિંહ. મિત્રો, આ રણજીતસિંહ એ ખૂબ બહાદુર હતા. તેમણે પોતે શીખ સામ્રાજ્યનો વિકાસ કરેલો. લાહોર, અમૃતસર પર પણ તેમણે વિજય મેળવેલો. સાથે સાથે કાશ્મીર, પેશાવર, મુલતાન આ બધા વિસ્તારો પર તેમણે વિજય મેળવીને એક મજબૂત સામ્રાજ્યની સ્થાપના કરેલી. સાથે સાથે તેમણે તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓને પણ રાખેલા અને આધુનિક લશ્કર બનાવેલું, બધું તોપને એવું બધું ખરીદીને પોતે આધુનિક સામ્રાજ્ય બનાવેલું. મિત્રો, અહીંયા આગળ તમે જંતર મંતરનું ચિત્ર જોઈ શકો છો, જે આપણે રાજપૂત શાસકોના રાજા વિશે જોઈ ગયા, જયસિંહ ને એ લોકો એમણે બનાવેલું હતું. મિત્રો, તો અહીંયા આગળ આપણે વાત કરતા હતા રણજીતસિંહજીની. તો રણજીતસિંહની અંગ્રેજો પણ એટલી મોટી ધાક હતી કે જ્યાં સુધી રાજા રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી અંગ્રેજો પોતે આ ઉત્તર તરફ, બરાબર, ઉત્તરના જે રાજ્યો ખરા આ બધા રાજ્યોમાં એમાં પોતે અંગ્રેજો જીત મેળવી ન શકેલા. અને એમના અવસાન પછી બ્રિટિશરોએ પોતે રાજ્ય આખું જીતી લઈ એને એમના અંડરમાં એટલે કે અંગ્રેજોની અંડરમાં લઈ લીધું. મિત્રો, આપણે હવે મરાઠા સામ્રાજ્ય વિશે જોઈએ. તો મધ્યમાં તમને ખબર છે કે 17મી સદીમાં મહાન શાસકમાં છત્રપતિ શિવાજી એ પોતે પ્રથમ સ્થાને આવે છે. તેઓ પોતે આ ઉપરાંત બીજાપુરના સુલતાન, પછી મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, પછી પોર્ટુગલ વગેરે સાથે આ શિવાજીએ પોતે એકલા હાથે આ બધા રાજાઓને હંફાવેલા હતા અને પોતે એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ એમણે કરેલું હતું. છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વમાં જ મરાઠાઓએ એટલે કે દક્ષિણમાં છાપામાર અને યુદ્ધ પદ્ધતિ અપનાવી ઘણા બધા રાજ્યો જીતેલા. સાથે સાથે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્ર એ પોતે શિવાજીએ સ્થાપેલું હતું. આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર્ય અને ઉમદા રાજનીતિ પણ સામેલ હતા. એટલે કે ક્યાંક ને ક્યાંક શિવાજી પોતે ખૂબ નામના કમાયેલા, પ્રજાજનોમાં એમની એક ઊંડી છાપ હતી. પછી છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પૌત્ર શાહુ એ પોતે ઔરંગઝેબે તેને કેદ કરેલો હતો અને એના કારણે 1707 બાદ
આ શાહુ ઔરંગઝેબના કેદમાંથી છૂટતા તેમના કાકી જે તારાબાઈ હતા એ તારાબાઈ સાથે એમને વિગ્રહ થયેલો અને તે સમયે શાહુને જીત અપાવવા માટે આ બાલાજી વિશ્વનાથ નામના પેશવાએ એમને ખૂબ મદદ કરેલી અને તેની યાદમાં પછી આ મરાઠા સરદાર બાદ આ પેશવાઓની શરૂઆત થાય છે, જેમાં સૌપ્રથમ જો જોઈએ પેશવા નેતાઓમાં તો આ બાલાજી વિશ્વનાથ હતા. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરીને તમામ સત્તાઓને પોતાના હાથમાં લઈ લીધી હતી. 1720માં આ બાલાજી વિશ્વનાથ તેમનું પોતાનું અવસાન થાય છે અને તેમના અવસાન બાદ બાજીરાવ પહેલો પેશવા એ પોતે એનો પુત્ર તે ગાદી પર આવે છે. મિત્રો, તમે બાજીરાવ મસ્તાની મૂવી જોઈ હશે, તેમાં પણ એમનો કેટલોક આના અંશો આવે છે. તો આ બાજીરાવ એ પોતે ખૂબ ચતુર અને ખૂબ કુશળ યોદ્ધા હતો. તેણે ઘણા બધા મુઘલ સામ્રાજ્યનો શું કહે કે પોતાના અંડરમાં એટલે કે મરાઠા રાજ્ય સાથે ભેળવી દીધા હતા અને પોતાના રાજ્યનો વિકાસ કરેલો. આ ઉપરાંત તેમણે માળવા એટલે કે રાજસ્થાન, બરાબર, અહીંયા આગળ, પછી ગુજરાત, આપણું ગુજરાત, અને બુંદેલખંડ એટલે મધ્યપ્રદેશના આ જે છે એ બુંદેલખંડ, આ બધા વિસ્તાર પણ એમણે પોતે જીતેલા હતા. એટલું જ નહીં પણ હૈદરાબાદનો જે નિજામ હતો એને પણ એણે હરાવેલો અને પોતે એક મહાન મરાઠા સામ્રાજ્ય તરીકે પોતે એમાં બધા પરિવર્તન કરેલું. મિત્રો, ઈસવીસન 1740માં તેના અવસાન બાદ તેનો પુત્ર બાલાજી બાજીરાવ પેશવા એ પોતે બને છે અને એણે પણ બંગાળથી લઈને મૈસૂર સુધી એટલે કે અહીંયા આગળ બંગાળથી લઈને મૈસૂર સુધી એમણે પોતાનો રાજ્યનો વિકાસ કરેલો. આમ જો જોઈએ તો મિત્રો ઈસવીસન 1761માં આ રીતે ઈરાનથી અહમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કરેલું અને મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે એ પાણીપતનું ત્રીજું યુદ્ધ, બરાબર, આ પાણીપતનું ત્રીજું યુદ્ધ થયેલું કે જેમાં આ મરાઠાઓની હાર થયેલી અને આ હારના સમાચાર મળતા આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થાય છે અને આ યુદ્ધે આ મરાઠાઓનો પોતે નિર્બળ બને છે અને પરિણામે આખા ભારતમાં બ્રિટિશરોનો સત્તાનો ઉદય થાય છે, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને અંગ્રેજોની સત્તાની શરૂઆત થાય છે. જય સ્વામિનારાયણ.